નમસ્કાર, પ્રાચીન વાતો સાથે હું આકાંક્ષા। આજે પ્રાચીન વાત કરવાની છે અંકલેશ્વરના નાંગલ ગામની। અંકલેશ્વરની ભૂમિનો આજે પણ પૌરાણિક અને ધાર્મિક ગ્રંથોમાં આધ્યાત્મ અને તપોભૂમિ તરીકે ઉલ્લેખ જોવા મળે છે। ધન્વંતરી વન તરીકે પ્રચલિત અંકલેશ્વર ખાતે આવેલ આ નાંગલ ગામ એક બંદર તરીકે જગવિખ્યાત હતું। નર્મદાના કિનારે આવેલ નાંગલ ગામ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે કરેલ અશ્વમેઘ યજ્ઞના રાખના ટેકરાના રૂપે બનેલ રામ ટેકરી આજે પણ એક રહસ્ય બની રહેવા પામી છે। આજે પણ આ ટેકરીનું ખોદકામ કરતા અહીં રાખ અને હાડકાના અવશેષો મળી આવે છે, જે આપ જોઈ શકો છો। 1962માં ભારત સરકારના ઝૂલોજી વિભાગે અહીં ખોદકામ દરમિયાન તેમને સિક્કા, રત્નો અને હાડકા મળી આવ્યા હતા, જે લેબમાં રાખવામાં આવ્યા અને ત્યારબાદ અમુક સંજોગોવશ અહીંનું જે ખોદકામ છે તે રોકાઈ જાય છે અને ત્યારબાદ રામ ટેકરીનું રહસ્ય આજે પણ અંકબંધ છે। તો અંકલેશ્વરના નાંગલ ગામ ખાતે આવેલ પ્રાચીન રામ ટેકરીના દર્શન તમે પણ જરૂર લેશો।